આજે હું તમારી સાથે શેર કરીશ દાલ મખનીની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે 1 કપ અડદ લઈશું અને 1/4 કપ રાજમા લઈશું। અડદ અને રાજમાને પાણીથી 2-3 વખત સાફ કરી લઈશું। અડદની દાળ અને રાજમાને આપણે 4 થી 5 કપ પાણી એડ કરીને તેને પૂરી રાત પાણીમાં પલાળી રાખીશું। આખી રાત પલાળ્યા પછી તેને આ રીતે આપણે મસળીને સાફ કરી લઈશું। આ રીતે સાફ કરવાથી તેનો કલર પણ સરસ આવશે અને ડાર્ક કલર દૂર થશે। સાફ કર્યા પછી તેને આપણે કુકરમાં લઈ લઈશું અને તેમાં 4 કપ પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। તેનાથી કલર એકદમ સરસ આવશે। હવે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। સરસ રીતે મિક્સ કરીને તેને આપણે હવે 5 વિસલ વગાડી લઈશું। વિસલ વગાડ્યા પછી સરસ અડદની દાળ અને રાજમા કૂક થઈ ગયા છે। તેને આપણે હવે મેશ કરી લઈશું। હવે એક પેન લઈશું, તેમાં 4 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ સરસ રીતે કકડી જાય પછી તેમાં જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। હવે તેમાં 1 લાલ મરચું અને 1 તમાલપત્ર એડ કરીશું અને 1 કપ જેટલી સમારેલી ઝીણી ડુંગળી એડ કરીશું। ડુંગળીને સરસ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। તેનો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને આપણે સાંતળી લઈશું। ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું। તેને પણ સરસ રીતે સાંતળી લઈશું। હવે તેમાં 1 કપ જેટલી ટામેટાની પ્યુરી એડ કરીશું। તેને પણ મિક્સ કરી લઈશું। હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। ટામેટાં પણ સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે બાફેલા અડદ અને રાજમાને તેમાં એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। તેમાં 1 ચમચી જેટલું બટર એડ કરીશું, 1 ચમચી જેટલી મલાઈ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો દાલ મખની આપણી રેડી થઈ ગઈ છે। તેના ઉપર લીલા ધાણા અને ફ્રેશ મલાઈથી તેને સર્વ કરીશું। એકદમ સરસ લાગશે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।